નમસ્કાર મિત્રો, ગયા સેશનની અંદર આપણે સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો તેની અંદર કેવી રીતના પોષણ થાય તેના વિશે આપણે માહિતી મેળવી. તેમજ એક કોષી સજીવો જેવા કે અમીબા તેની અંદર પણ આપણે કેવી રીતના પોષણ થાય, અમીબા કેવી રીતના પોષણ મેળવે અને એના શરીરમાં કેવી રીતના એ પોષણની ક્રિયા થાય તેના વિશે પણ આપણે આગળના સેશનની અંદર વાતો કરી. આજે આપણે હ્યુમન એટલે કે માણસની અંદર કેવી રીતના પોષણ થાય તેના વિશે વાતો કરીશું. રોજબરોજની ક્રિયા અનુસાર આપણે સૌ ખોરાક ખાઈએ છીએ અને ખોરાક પચતો રહેલો હોય છે. તો એ બધી ક્રિયાઓ આપણા શરીરની અંદર આપોઆપ થતી જ રહેલી હોય છે, પરંતુ એ ક્રિયાને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર આપણને એસિડિટી, અપચો જેવી ઘણી બધી ક્રિયાઓ આપણા શરીરની અંદર થાય છે. તેમજ વિવિધ જાતના રોગો પણ આ ખોરાકને લગતા જોવા મળે છે. એટલા માટે આપણે પણ કેવી રીતનું પોષણ લેવું જોઈએ અને તે કેવી રીતના આપણા શરીરની અંદર કેટલા સમય દરમિયાનમાં ખોરાક પચે તેની પણ આપણે માહિતી મેળવવી જોઈએ, કે જેથી કરીને આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ. તો ચાલો આપણે શીખીએ મનુષ્યમાં પોષણ. એક સરસ મજાની પ્રવૃત્તિ અહીંયા તમારી સમક્ષ જોવા મળે છે કે 1 મિલીલીટર 1% સ્ટાર્ચનું દ્રાવણ અને 2 કસનરીઓ A અને B માં લો. તમે આકૃતિ જોઈ શકો છો કે એકની અંદર સ્ટાર્ચનું દ્રાવણ દર્શાવેલું છે અને બીજાની અંદર પણ એક સરસ મજાનું 2 સ્ટાર્ચના દ્રાવણ જ દીધેલા છે, A અને B નામ આપેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો કસનરી A માં 1 મિલીલીટર લાળ રસ નાખવાનો છે અને બંને કસનરીઓને 20 થી 30 મિનિટ સુધી હલાવ્યા વગર મૂકી રાખવાની છે. આકૃતિ તમે જોઈ શકો છો કે કેવી રીતના A કસનરીની અંદર લાળ રસ ઉમેરે છે અને બીજી કસનરીમાં લાળ રસ ઉમેરેલો નથી. હવે પ્રત્યેક કસનરીમાં કેટલાક ટીપા મંડ આયોડિનના નાખવાના છે. ધોરણ 7 તેમજ 6, 7, 8, 9 આ દરેક નીચલા ધોરણની અંદર તમે જોઈને આવ્યા છો કે આયોડિન શા માટે ઉપયોગમાં આવે છે. તો કે આ જે વનસ્પતિઓ જે છે તેમજ મનુષ્યની અંદર પણ સ્ટાર્ચની હાજરી જાણવા માટે આપણે આયોડિનનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રક્રિયા જે છે, પ્રવૃત્તિ આપેલી છે, તેને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કઈ કસનરીમાં તમને રંગ પરિવર્તન દેખાય છે એવું પૂછ્યું છે. બંને કસનરીમાં સ્ટાર્ચની હાજરી કે ગેરહાજરી વિશે તમે શું નિર્દેશિત કરશો? આ લાળ રસની સ્ટાર્ચ પર થતી પ્રક્રિયાના વિશે શું દર્શાવે છે? આ બધા પ્રશ્નો આ પ્રવૃત્તિની અંદર આપણને વિચારવા માટે સક્ષમ બનાવે છે અને આપણે પણ એ વિચારવા માટે સક્ષમ છીએ જ. બરાબર? તો ચાલો આપણે વિચારીએ કે શું થતું હશે જ્યારે આ લાળ રસ આકૃતિની અંદર દેખાતી A કસનરીની અંદર ઉમેરવામાં આવેલો છે, જ્યારે B કસનરીની અંદર લાળ રસ ઉમેરવામાં આવેલો નથી. તમે જોઈ શકો છો કે લાળ રસ ઉમેરેલી આ જે કસનરી જે છે તેની અંદર વધારે પડતું રંગ પરિવર્તન જોવા મળશે નહીં, જ્યારે લાળ રસ ઉમેર્યા વગરની જે કસનરી જે છે એની અંદર તમને રંગ પરિવર્તન જોવા મળશે, કારણ કે આપણે આની અંદર આયોડિનના દ્રાવણ પણ નાખવાના છે. બરાબર? તો આવું કેમ થાય છે? પ્રથમ પ્રશ્ન આપણને હતો કે પ્રત્યેક કસનરીમાં આપણે આયોડિન નાખીએ તો રંગ પરિવર્તન કેવી રીતના દેખાય તે આપણે વાતો કરી કે જેની અંદર આપણે લાળ રસ નાખેલો છે તેની અંદર આપણને રંગ પરિવર્તન જોવા મળશે નહીં. તેમજ કસનરીઓમાં સ્ટાર્ચની હાજરી કે ગેરહાજરી વિશે તમે શું કહેશો? આપણે લીધી છે લાળ રસ. અહીંયા દેખાય છે તમને મિત્રો કે એક કસનરીમાં લાળ રસ. હવે આપણા ખોરાકની અંદર પણ જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે આપણે લાળ ગ્રંથિ માટે લાળ રસ આપણા ખોરાકની અંદર ભરે છે. બરાબર? તો એની અંદર સ્ટાર્ચની હાજરી હોય છે. બરાબર? એટલા માટે જ્યારે આપણે આયોડિન નાખીશું ત્યારે એ લાળ રસ એ સ્ટાર્ચ સાથે ભળી જાય છે. તેના માટે આપણને રંગ પરિવર્તન વધારે જોવા મળતું નથી. જ્યારે પેલા જે સ્ટાર્ચનું દ્રાવણ બંને કસનરીમાં નાખેલું છે પણ જે લાળ વગરનું છે એની અંદર એ આપણને રંગ પરિવર્તન જોવા મળશે નહીં. તો આ રીતના આપણે સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે આયોડિનનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? એટલે કે આપણા ભોજનની અંદર પણ સ્ટાર્ચની માત્રા હોય છે. પાચન માર્ગ કે પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. આપણે સૌ જાણતા હોઈએ છીએ, કાલ્પનિક રીતે આપણને વાતો કરવામાં આવેલી છે તે પ્રમાણે કે મોંથી લઈને ગુદા સુધીની આપણી પાચન નળી જોડાયેલી છે, એટલે કે પાચન માર્ગ આપણે જાણીએ છીએ. આકૃતિ આના પછી તમને દર્શાવવામાં આવશે તેની અંદર વિવિધ નળીના જે ભાગો તમે જોઈ શકો છો. અહીં તમને જોવા મળશે, દેખાઈ રહી છે આકૃતિ. આપણા મનુષ્યની અંદર કેવી રીતના પાચન થાય તે આપણે આના પછી ચર્ચા કરવાના છે. તો
આપણે આ નળીના વિવિધ ભાગોને જોઈ શકીએ છીએ. વિવિધ કાર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારો વિશિષ્ટતા ધરાવે છે. જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશે તેનું શું થાય એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. બરાબર મિત્રો, એટલે કે આપણે જે મોંમાં ખોરાક મૂકીએ છીએ એ ડાયરેક્ટલી એનું લોહી કે પછી પ્રોટીન વિટામિન્સમાં વિભાજન થઈ જતું નથી. એને વિવિધ રીતના પ્રક્રિયા થવા માટે વાર લાગે છે. એ પ્રક્રિયા આપણા શરીરના વિવિધ ભાગોની અંદર થાય છે. નોર્મલી આપણે જાણીએ છીએ કે ખોરાક આપણે મોંની અંદર ખાઈએ, બરાબર, મૂકીએ તો એમાં ચાવવાની પ્રક્રિયા થાય, લાળ રસ ભળવાની પ્રક્રિયા થાય. ત્યારબાદ એ ચવાયેલો ખોરાક આપણી અન્નનળીની અંદર જાય છે, પછી જઠરમાં જાય છે, જઠરમાંથી નાના આંતરડામાં, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, મોટા આંતરડામાંથી પછી મળદ્વાર દ્વારા કચરો બહાર નીકળી જાય છે. તો આ રીતના આટલી નોર્મલી પ્રક્રિયા આપણે ખાલી સમજી શકવા પૂરતી જ મર્યાદિત છે, પરંતુ એની અંદર પણ ઘણી બધી પ્રક્રિયાઓ થતી રહેલી છે. તમે જાણો છો કે ઉત્સેચક નામની એક પ્રક્રિયા, ઉત્સેચક નામની એક વસ્તુ જે છે કે જે શરીરની અંદર ઉત્પન્ન થાય છે, તેના વિશે પણ આપણે આ પ્રકરણની અંદર આ સેશનમાં ચર્ચા કરવાની છે. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ, જેને આ એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. સ્વાભાવિક રીતે ખોરાકે એક ક્રિયામાંથી પસાર થવાનું હોય છે, જેથી તેઓનું નાના નાના સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય છે. આપણા દાંતો વડે ખોરાક ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. બરાબર મિત્રો, એટલે કે સૌપ્રથમ તો આપણે મોંમાં ખોરાક મૂકીએ તો તેને દાંતો વડે ચાવીને આપણે એ ખોરાકને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીએ છીએ, જે તમે અહીં જોઈ શકશો આ વિડીયોની અંદર. જે પ્રારંભિક પ્રક્રિયા જે છે એ જોજો. બરાબર, In this video, we will discuss the different life. We will move to the next topic, respiration. When plants have stomach absorb the oxygen from the atmosphere. Process takes place in your lungs. Respiration and excretion is done by the right side chamber cartilaginous rings to hairs to filter the dust. This happens in the cytoplasm, the longest part of big nutrition. Food enters our body through mouth and travels through a long canal which ends at anus. This canal is called the alimentary canal. In the mouth, the food is ground ખોરાકને મોંની અંદર દાંત દ્વારા નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીએ છીએ, into a paste અને by ત્યારબાદની teeth and પ્રક્રિયા જે saliva. છે એ Saliva is a watery fluid, not only makes the food લાળ soft ગ્રંથિ જે and છે wet. તેમાંથી લાળ રસ ભળે છે, તે પણ તમે અહીં It જોઈ also શકો has an છો. enzyme called salivary amylase which partially digests the sugars. Now, the food has to reach the અને stomach through પછી a તે pipe called આવી રીતના પાચન esophagus. માર્ગના સ્વરૂપમાં એ આપણા પાચન નળીમાંથી પસાર થાય છે. આગળ જોઈએ મિત્રો, આપણા દાંતો વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે, જેથી તેમનો માર્ગ સરળ બને છે. એટલે કે આપણે જે પણ પ્રકારના ખોરાક ખાઈએ છીએ એ ડાયરેક્ટલી જો શ્વાસ અન્નનળીની અંદર જાય તો એ ડેમેજ પણ થઈ શકે છે, કારણ કે આપણે તો વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. નરમ, પોચો, કઠણ, ગરમ, ઠંડો, આવો અલગ અલગ પ્રકારના ખોરાક ખાઈએ, અને આપણી અન્નનળી એટલી બધી નાજુક હોય છે. એટલા માટે આપણે એ ખોરાકને ભીનો કરવો પડે, એટલા માટે લાળ ગ્રંથિમાંથી લાળ રસ પણ એની સાથે મિક્સ થાય છે. આ ખરેખર પાણી નથી, આ લાળ ગ્રંથિમાંથી નીકળતો એક રસ છે, જેને આપણે લાળ રસ કહીએ છીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિશે બીજી એક બાબત એ છે કે જટિલ રચના ધરાવે છે. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેને નાના નાના ભાગોની અંદર વિભાજિત કરવું પડશે, અને આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ. એટલે કે આ બધા પ્રકારના ઉત્સેચકો એ પ્રક્રિયાની અંદર ભાગ ભજવે છે અને પ્રક્રિયાને સરળ બનાવે છે, કે જેથી કરીને આપણે જટિલ ખોરાક પણ નોર્મલી એટલે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈને જે લોહી બનવા સુધીની પ્રક્રિયા થાય છે, એટલે કે નાના નાના ભાગોની અંદર વિભાજિત થઈને એ નાના નાના ટુકડાઓમાં પાચન માટે મોકલાય છે. તો આ પ્રક્રિયા તમે મોંથી લઈને પાચન નળીની અંદર કેવી રીતના થાય તે તમે જોઈ છે. આગળ જોઈએ, જેને લાળ રસીય એમાઇલેઝ કહે છે. હવે એમાઇલેઝ પ્રક્રિયા આ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાય છે કે લાળ ગ્રંથિમાંથી કયો લાળ રસ નીકળે છે, તો તમે લખી શકો એમાઇલેઝ.
આ એમાઇલેઝ જે છે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરીને રૂપાંતર કરે છે. એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની સાથે એની અંદર રહેલા સ્ટાર્ચ, આપણે જે પહેલી પ્રક્રિયા જોઈ તો કે ખોરાકની અંદર સ્ટાર્ચ પણ હોય છે, તો એ સ્ટાર્ચ જે છે એની સાથે આ લાળ રસ ભળીને એ સ્ટાર્ચને શર્કરાની અંદર રૂપાંતર કરી નાખે છે. હવે શર્કરા એટલે કે ગ્લુકોઝ એક પ્રકારનું, અને આપણા શરીરની અંદર જે પણ કંઈક ઉર્જા સ્વરૂપ જે છે આપણને શક્તિ મળે છે એ ગ્લુકોઝ છે એક પ્રકારની. તમે જાણો છો કે જ્યારે દવાખાનાની અંદર કોઈક વ્યક્તિને બાટલા ચડાવવામાં આવે ત્યારે ગ્લુકોઝના બાટલા પણ ચડાવે કે જેથી કરીને એને એનર્જી આવે છે. એટલે કે આ રીતના સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં વિખંડિત થઈ જાય છે અને ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસની સાથે સંપૂર્ણ ભેરવી દે છે. તમે એ પ્રક્રિયા પણ જાતે પણ અનુભવો છો કે જ્યારે તમે ખોરાક મોંની અંદર મૂકો છો ત્યારે એ ખોરાક દાંતો વડે વિવિધ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને જીભ તેને ઉપર નીચે એટલે કે ચમચા જેવું કાર્ય કરે છે કે જેને કારણે ખોરાક આમ તેમ એટલે કે જો મોંની અંદર મૂકવામાં આવે ત્યારે એ ખોરાક which partially વિવિધ digest the પ્રક્રિયા sugars. દ્વારા ઉપર નીચે Now, થઈને the food has ખોરાક to નાના નાના reach the ટુકડાઓમાં stomach વિભાજિત through a થઈ pipe જાય છે. called esophagus. The muscles of the esophagus contract ત્યારબાદ એ ધીમે rhythmically ધીમે to આ move the પાચન food નળીની through અંદર it into the જાય છે. stomach. ત્યાંથી Stomach is a તમે અત્યારે જે large જોઈ muscle. રહ્યા છો એ આપણી જઠર છે. તો એ જઠરની અંદરથી પણ એક ઉત્સેચક સ્વરૂપે સ્ત્રાવ થાય છે, જે તમે આપણે ચોપડીની અંદર આપેલું તે અનુસાર જોઈ શકશો. આગળની માહિતી આપણે મેળવતા જઈશું તે પ્રમાણે આપણને ખ્યાલ આવતો જશે. પાચનના દરેક ભાગમાં ખોરાકની નિયમિત ગતિ તેમજ તેમની નિયમિત રીતેથી થાય તે રીતે જરૂરી છે. તેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થાય છે. પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ઢકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે. આ ક્રમ અનુસાર સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં જાય છે. એટલે કે તમે આપણે જે ખોરાક ખાઈએ છીએ, કલ્પના કરી શકો કે એ ખોરાક આપણે તો આવા ઘન સ્વરૂપે ખાઈએ છીએ, તો આ નળી જે છે એ તો આવી રીતના નળાકાર સ્વરૂપે છે, તો વિવિધ પ્રકારનો ખોરાક કેવી રીતના જતો હશે? તો આ રીતના જ્યારે આપણે મોંમાં ખોરાક મૂકીએ છીએ ત્યારે નાના નાના ભાગોની અંદર વિભાજિત થઈને ઉપરથી દબાણ જે આવે છે ખોરાકનું, અને ગુરુત્વાકર્ષણનો નિયમ શું કહે છે તો કે ઉપરથી નીચે આવે છે, બરાબર, પદાર્થ. એટલે કે એ રીતના જોવા જઈએ તો અહીંયા કલ્પના કરી શકીએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પાચન નળીની અંદર કેવી રીતના જાય છે. એટલે કે ઉપરથી દબાણ થવાને કારણે એ નીચે ઢકેલાય છે અને તે પછી પાચન માર્ગના સ્વરૂપે એ ખોરાક નીચે ઉતરે છે. Stomach through a pipe called esophagus. The muscles of the esophagus contract rhythmically to move the food through it into the stomach. Stomach is a large muscular hollow organ in which the food is thoroughly mixed with more digestive juices secreted by gastric glands present in the walls of the stomach. These juices include 1. Pepsin, a protein digesting enzyme. 2. Hydrochloric acid, to provide acidic medium for the proper action of pepsin. And 3. જઠરમાંથી પસાર થાય છે અને તેની અંદર HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ પણ મિક્સઅપ થાય છે, જે ડેમેજ ઓફ ધ સ્ટોમક will by the action of HCl. એટલે કે આપણા શરીરની અંદર જે ખોરાક જે છે એ પછી નાના નાના ટુકડાઓમાં વિભાજિત થવા માટે આપણે કેવી રીતના ચૂલા પર રાંધીએ છીએ તો તેવી રીતના અગ્નિ એ ખોરાકને નરમ બનાવી દે છે. તે રીતના આપણા જઠરની અંદર પણ આ જે સ્ત્રાવો જે છે, પેપ્સિન અંતઃસ્ત્રાવ જે છે, હાઇડ્રોક્લોરિક એસિડ જે આપણા શરીરની અંદર નીકળે છે, એ આપણે તમે ઘણીવાર જોયું હોય તો કે આપણા પેટની અંદર પણ જઠરાગ્નિ શબ્દ વાપરીએ છીએ. તો કે જઠરની અંદર જે અગ્નિ છે એ અગ્નિ કઈ તો કે HCl ની એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની. આ આપણા શરીરની અંદર જે પદાર્થ જે છે એની સાથે મિક્સઅપ થઈ જાય છે. પ્લસ બીજું બરાબર ધ્યાન આપજો મિત્રો કે જે પેપ્સિન અંતઃસ્ત્રાવ જે છે, આ જે જઠરમાંથી નીકળતા અંતઃસ્ત્રાવ, આ જે HCl નામનો જે એસિડ આપણા જઠરમાંથી પણ સ્ત્રાવ થાય છે, તે હવે એસિડની ક્રિયા કેવી હોય, જલન આપે એવી. તો એ અનુસાર આ એસિડની જલનતાને મંદ કરવા માટે આ પેપ્સિન નામનો અંતઃસ્ત્રાવ તેમજ વિવિધ અંતઃસ્ત્રાવો જે છે એ
એ HCl સાથે ભળીને ખોરાકને મંદ બનાવે છે, એટલે કે આપણા શરીરની અંદર આંતરડાની ઉપર વધારે ગરમી ન આવે એ રીતની પ્રક્રિયા એ Mucus કરે to છે. prevent the damage of stomach wall by the action of HCl. At the end of the stomach, a sphincter muscle slowly ત્યાંથી releases ખોરાક the કેવી food રીતના into the નાના small આંતરડામાં જાય છે intestine. એ બતાવેલું છે. એની આપણે પહેલા માહિતી મેળવી લઈએ. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે જ વિસ્તરણ પામે છે. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. કેવી રીતના મુખથી ખોરાક જઠર સુધી આવે એ આપણે જોયું, અને જઠર એ શરીરની અંદર પાચન માટેનું મોટું અંગ છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે, અને આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ, એક પ્રોટીન, પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આપણે જે વાત કરી તે અનુસાર કે જઠરની અંદર કયા કયા સ્ત્રાવ આવે, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ નીકળે છે એની અંદર, પછી પ્રોટીનને પાચક એટલે કે પ્રોટીન જે બનાવે છે ખોરાકમાંથી એને પચાવવા માટે ઉત્સેચક પેપ્સિન નામનો ઉત્સેચક નીકળે છે, અને શ્લેષ્મ ગ્રંથિ એટલે કે એક પ્રકારનું પ્રવાહીકૃત દ્રવ્ય કે જે તમને કહ્યું તે અનુસાર HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડને મંદ કરે છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. તમારા મત પ્રમાણે ગણીએ તો એસિડ એટલે કે HCl બીજું કયું કાર્ય કરતું હશે તો તમે વિચારી શકો કે જેવી રીતના ચૂલાની ઉપર ખોરાક ગરમ થાય, મેં તમને કહ્યું તે અનુસાર, એટલે કે આ HCl પણ એ ખોરાકને પાચન કરવામાં વધારે પડતું મદદ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મને લીધે જઠરના આંતરિક અસ્તરને ની સામે એટલે કે એસિડની સામે રક્ષણ આપે છે. ઘણા બધા વયસ્કોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. શું તેનો સંબંધ ઉપરોક્ત વર્ણનની બાબત સાથે હોઈ શકે? તમે જાણી શકો છો કે આ જે HCl જે છે એની જો માત્રા વધી જાય તો આપણને એસિડિટી પણ થઈ શકે છે, જો આપણા શરીરની અંદર પેપ્સિન અથવા તો આ જે શ્લેષ્મ સ્ત્રાવ જે છે એનો વ્યવસ્થિતપણે આપણા શરીરની અંદર ઉત્પન્ન ન થતો હોય તો. જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે, જે મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે કેવી રીતના જઠરમાંથી ખોરાક નાના આંતરડાની અંદર નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થઈને એ જાય છે. Protein digesting enzyme to hydrochloric acid. A sphincter muscle slowly releases the food into the small intestine, the longest રીતના part નાના of the આંતરડાની અંદર alimentary એ ખોરાક canal, which જે is નાનું highly આંતરડું coiled એ to આપણા get શરીરનું સૌથી મોટું accommodated અંગ in એવું કહી small શકાય. space. એની It લંબાઈ receives pancreatic juice 3 from the મીટર જેટલી એવું pancreas, કહેવામાં આવે છે intestinal juices કે જેની from અંદર the glands in આવી the રીતના intestines, જે અલગ and અલગ bile પ્રકારના juice પોષક from the દ્રવ્યો liver. જે છે એ શોષાય છે. Pancreatic juice and intestinal અને juices ત્યાંથી contain પણ આ તમે જોઈ શકો છો enzymes તે like અનુસાર trypsin, અંતઃસ્ત્રાવો lipase, તેમાંથી પણ pancreatic ઉમેરાય છે. amylase, ચાલો આપણે એની peptidases પહેલા and માહિતી મેળવી nucleases. લઈએ. Bile નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે. પરીક્ષાની અંદર MCQ સ્વરૂપે પૂછાય છે, પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ કયો? લાંબુ એમ કહે તો નાનું આંતરડું, મોટું એમ કહે તો પછી જઠર. બરાબર. વિવિધ પ્રાણીઓના નાના આંતરડાની લંબાઈ તેના ખોરાકના આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા આંતરડાની જરૂર હોય. મિત્રો, પરીક્ષાની અંદર આ સવાલ દર વર્ષે પૂછાતો આવ્યો છે, એટલા માટે ધ્યાન આપજો. બરાબર, નોટ કરજો. પરીક્ષાની અંદર 100% પૂછાવાનું એમ જ ગણીને ચાલજો કે વિવિધ પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ સાથે શું સંબંધ છે. અહીં તમને જણાવ્યું છે કે ઘાસ ખાનારા પ્રાણીઓ જે છે એની અંદર આંતરડા કેવા હોય તો કે લાંબા હોય. શા માટે? તો કે વનસ્પતિ ખાય છે અને વનસ્પતિ સેલ્યુલોઝ ધરાવે છે, એટલે કે સેલ્યુલોઝને પચાવવું હોય તો એના માટે પાચન ક્રિયા વધારે થવી જોઈએ. બરાબર. જ્યારે આપણે સેલ્યુલોઝ નહીં ખાતા, એટલે કે કહેવાનો મતલબ આપણા જેવા જે પ્રાણીઓ જે છે, મનુષ્ય જે છે, એની અંદર આ સેલ્યુલોઝનું પાચન ક્રિયા જે છે એ ઝડપથી થઈ શકે એમ છે. એટલા માટે આપણને પણ વધારે પડતા આંતરડાની જરૂર બહુ લાંબી પડતી નથી, એટલે કે નાના આંતરડાની જરૂર હોય છે. માંસનું પાચન સરળ છે, આથી વાઘ જેવા માંસાહારી આંતરડું નાનું અને ટૂંકું હોય છે. પરીક્ષાની અંદર આ વસ્તુ યાદ રાખજો કે ઘાસ ખાનારા શાકાહારીની અંદર આંતરડાની લંબાઈ કેવી હોય? મોટી. જ્યારે વાઘ જેવા પ્રાણીની અંદર આંતરડાની લંબાઈ નાની એટલે કે ટૂંકી હોય છે. કારણ ઉપર જણાવ્યું છે
કે સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાનું આંતરડું લાંબુ હોય છે, જ્યારે માંસનું પાચન તરત થઈ જાય છે. ચાલો આપણે નાના આંતરડાની પ્રક્રિયાઓ જોઈએ. Is facilitated. 1. It breaks the fats into smaller drop stains and bile juice from the liver. Pancreatic juice. આ નાના આંતરડામાંથી નીકળતા જે રસ જે છે એની વાત કરેલી છે. They contains enzymes like trypsin, lipase, pancreatic amylase. આ બધા જે પ્રકાર જે છે એ ન્યુક્લિયસ એટલે કે આપણા કોષોની અંદર ધીમે ધીમે કરતા એ પોષક તત્વો પહોંચાડવા માટે આ બધા રસોની આવશ્યકતા હોય છે. એટલે ટ્રાઇપ્સિન, લાઇપેઝ આ બધા તત્વો ક્યાંથી ઉમેરાય તો કે નાના આંતરડામાંથી ઉમેરાય છે. And intestinal juices contain enzymes like trypsin, lipase, pancreatic amylase, peptidases and nucleases. Bile does two things. આ નાનું આંતરડું તમને One, દેખાઈ રહ્યું છે it breaks the fats કેવી into રીતના smaller ગુંચળાકાર droplets, સ્વરૂપ ધારણ providing કરે more છે surface અને area ત્યાંથી for ફરીવાર the પાછો quick action of ખોરાક enzymes. નાના નાના ટુકડાઓમાં 2. વિભાજિત થઈ જાય Bile છે. makes the intestinal pH to It breaks alkaline. it breaks the fat into the smaller droplets, providing more surface area for the quick actions of enzymes. એટલે કે આપણા શરીરની અંદર જે પણ ખોરાક જે છે એ ઝડપથી પાચન કરવા માટે એટલે કે આપણા શરીરની અંદર વિવિધ ભાગોની અંદર બ્લડ જે જાય છે લોહી એની અંદર આ બધા ખોરાકો ઝડપથી મોશન કરી શકે, ગતિ કરી શકે એ માટે નાના નાના ટુકડાઓમાં વધુ ઝડપથી વહેંચાઈ જાય છે. Bile makes the intestinal pH to alkaline, so by that the digestions of fat and carbohydrates in the facilitates. એટલે કે આપણા શરીરની અંદર જે ખોરાક જે છે કાર્બોહાઈડ્રેટ આપણે જે પણ ખોરાક ખાઈએ પ્રકરણની શરૂઆતની અંદર જ આપણે ચર્ચા કરી ગયા છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ કાર્બોહાઈડ્રેટ સ્વરૂપ તેને પચાવવા માટે આપણા શરીરની So by that the અંદર digestion of લોહીનું pH fats અને and ખોરાકનું pH જે carbohydrates છે is એને મેચ કરવા માટે facilitated. એટલે એ પ્રકારના These ખોરાકની અંદર enzymes finally વિભાજિત make થવું the જરૂરી છે. carbohydrates અને તમે to જોઈ શકો છો આની અંદર કે કાર્બોહાઈડ્રેટમાંથી કેવી રીતના આપણે ડાયજેશન થઈને એટલે કે પાચન ક્રિયા થઈને સિમ્પલ સુગર્સ એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક Sugars, બની જાય છે. proteins to amino acids, પછી and proteins fats to અને fatty કેવી acids રીતના and amino glycerol. acids The અને inner fatty lining acids of એટલે the કે આપણા small શરીરની અંદર intestine has નાના finger-like આંતરડામાંથી કેવી projections પ્રક્રિયાઓ called થાય villi, તે વિભાગીય રીતે where the આ બધા nutrients તત્વો derived in બનીને digestion પછી are વિવિધ absorbed into ભાગોની the અંદર bloodstream. જાય છે. The unabsorbed food is sent ત્યાંથી into ખોરાક a logical મોટા આંતરડામાં જાય છે તે દર્શાવેલું છે. હવે આપણે થોડી મોટા આંતરડાની માહિતી મેળવી લઈએ. નાનું આંતરડું કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થળ છે. તમે આ વિડીયોની અંદર પણ જોયું કે નાનું આંતરડાની અંદરથી કેવી રીતના કાર્બોદિત પદાર્થો, પ્રોટીન અને ચરબી પૂર્ણ પાચન એટલે કે સંપૂર્ણપણે તેમાંથી પચી જાય છે. આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવિત દ્રવ્યો કે પદાર્થોને પણ મેળવે છે. તમે જે શ્લેષમાં જે બધા બહાર નીકળ્યા ઉત્સેચકો જે બહાર નીકળ્યા સ્વાદુપિંડમાંથી પણ તે પણ તમે જોયા છે. જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકો ક્રિયા માટે આલ્કલીય બનાવવામાં આવે છે. યકૃતમાંથી સ્ત્રાવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે. તે વધારામાં ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું મુશ્કેલ છે. ફરીથી આપણે વિડીયો જોઈશું તેની અંદર આ સમજ મેળવીશું. પિત્તાક્ષરો એટલે કે તેની અંદર તમે આકૃતિ જોઈ શકો છો કે પિત્તાશયમાંથી ઘણા બધા જે તત્વો જે છે એ પિત્તરસનો સંગ્રહ થાય અને ધીરે ધીરે તે એ બધા તત્વો જે છે એ નાના આંતરડાની અંદર જાય છે અને ત્યાંથી મોટા આંતરડામાં જાય છે. એટલે કે ખોરાકના પાચનની ક્રિયા ડાયરેક્ટ થતી નથી. તે નાના નાના ગોલકોની અંદર વિભાજિત કરે છે જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય. is facilitated. The longest part of the alimentary canal, which is the acidic medium for the proper action of pepsin, and 3. Mucus to prevent the damage of stomach wall by the action of HCl. At the end of the stomach, a sphincter muscle slowly releases the food into the small intestine, the longest part of the alimentary canal.
which is highly coiled to get accommodated in small space. It receives pancreatic juice from the pancreas, આ intestinal સ્વાદુપિંડમાંથી juices સ્વાદુરસ જે from છે, the એની glands વાતો in the કરેલી જે છે આપણે, intestines, તે પ્રક્રિયા and દેખાઈ bile રહી છે juice તમને? from the liver. Pancreatic juice and intestinal juices contain enzymes like trypsin, lipase, pancreatic amylase, peptidases, and nucleases. Bile does two things. નાના One, આંતરડાની વાતો it કરેલી breaks છે the કે જે fats into smaller droplets, પિત્તાક્ષરો તેઓને providing વિખંડિત more કરીને નાના surface ગોલકોમાં area વિભાજિત કરે for છે. the જે quick ખોરાક action હોય of જે છે, એ enzymes. ખોરાક 2. કેવી રીતના Bile makes આમ the intestinal નાના નાના pH ગોલકોની to અંદર વિભાજિત થઈ જાય. alkaline, so by that the digestion of fats and carbohydrates is facilitated. These enzymes finally make the carbohydrates અને to કેવી રીતના sugars, proteins to carbohydrates, amino proteins acids, and fats to fatty acids ચરબી and glycerol. તેનું The રૂપાંતરિત inner થઈ જાય lining છે. of the small intestine has finger-like projections called villi, where the nutrients derived in digestion are absorbed into the bloodstream. The unabsorbed food is sent into a large intestine where water is તે સાબુના મેલ પર થતી તૈલોદીકરણની પ્રક્રિયાની માફક કાર્ય કરે છે. હવે સાબુ એની બનાવટ કેવી રીતના થાય તે તમે સેકન્ડ સેમેસ્ટરની અંદર ભણશું, પરંતુ સાબુના મેલ પર થતી તૈલોદીકરણની પ્રક્રિયાની માફક જ કાર્ય કરે. એટલે કે જેવી રીતના સાબુ એ આપણે જે કપડાં ધોઈએ છીએ અથવા તો કંઈ પણ ધોવાનું કામ કરીએ તેની અંદર જો કદાચ તૈલી પદાર્થ લાગેલો હોય તો સાબુ તે મેલને કાઢી નાખે છે, બરાબર ને? તો એ અનુસાર આપણા શરીરની અંદર પણ એવા ઘણા બધા ખોરાક જે છે એ વિવિધ આંતરડાના વિવિધ ભાગો પર ચોંટી પણ જાય ઓઇલી હોવાને કારણે. તો કદાચ તે સમય દરમિયાન આ જે ઉત્સેચકો જે છે, આ જે ઉત્સેચકો આપણે જોઈ ગયા, પેપ્સિન, ટ્રિપ્સિન્સ, આ બધા ઉત્સેચકો જે છે એ એસિડની માફક એ સાબુ જેવી રીતના તૈલોદીકરણની ક્રિયા કરે છે તેવી રીતના આ ઉત્સેચકો પણ આપણા શરીરની અંદર સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા ટ્રિપ્સિન ઉત્સેચક જે છે એ તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. અલગ અલગ પ્રક્રિયા કરવા માટે અલગ અલગ ઉત્સેચકો વપરાય છે. તો તમે અહીં જોઈ શકો કે પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક વપરાય? ટ્રિપ્સિન જોઈ શકો છો અહીંયા. અને ચરબીનું પાચન કરવા માટે કયો ઉત્સેચક વપરાય એમ કે તો લાઇપેઝ. નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે, તે આંતરરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અને તે પ્રોટીનનું એમિનો એસિડની અંદર વિભાજન કરે છે, તેમજ કાર્બોદિતનું ગ્લુકોઝની અંદર વિભાજન કરે છે, અને ચરબીનું ફેટી એસિડ તેમજ ગ્લિસરોલની અંદર રૂપાંતર કરે છે, જે તમે અહીં જોઈ શકો છો. area for the quick action of enzymes. 2. Bile makes the intestinal pH to alkaline, so by that the digestion of fats and carbohydrates is facilitated. These enzymes finally make the carbohydrates to sugars, proteins to amino acids, and fats to fatty acids and glycerol. The inner lining of the small intestine has finger-like projections called પાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે અને નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધ હોય છે, જેને રસાંકુરો કહે છે. હવે આપણા શરીરની અંદર જે લોહી જે બનવાની ક્રિયા અને લોહી પહોંચવાની જે ક્રિયા જે છે, ખોરાક જે ખાઈએ છીએ એ ખોરાકમાંથી લોહી બને છે અને લોહી આપણા શરીરની અંદર આખા શરીરમાં ફરે છે. તો એ આપણા જઠર એટલે કે પાચન માર્ગ અને આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમની સાથે આપણી જે બીજી બધી ક્રિયાઓ જે છે, લોહી બનવાની, લોહી પહોંચવાની, શ્વસન, પછી વહન, આ બધી ક્રિયાઓ કેવી રીતના સંકળાયેલી છે તેની વાતો કરેલી છે કે તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે છે. અભિશોષણ એટલે કે ખોરાક જે ખાઈએ છીએ તેમાંથી આપણને જે પોષક તત્વો જે જરૂરી છે એની વાતો કરી છે. રસાંકુરમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને પહોંચાડે છે, એટલે કે પચેલો ખોરાક તેને પહોંચાડે છે. અહીં તેમનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે તેમજ નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે. ત્યારબાદ પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો અપાચિત ખોરાક એટલે કે જે નાના આંતરડામાં નહીં પચેલો હોય તે ખોરાકને તેમજ તે ખોરાક જેમાંથી પાણીનું શોષણ કરે છે અને શેષ પદાર્થ એટલે કચરો જે ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે.
આ દ્રવ્યોને બહાર ફેંકવાની ક્રિયાઓ પણ એટલે કે ઉત્સર્જન તેની પણ આપણે અંતમાં ચર્ચા કરવાના છે. તેના માટે પણ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત બધી પ્રક્રિયાઓ થતી રહેલી છે. જોઈએ આપણા અંતિમ તબક્કો કેવી રીતના નાના આંતરડામાંથી મોટા આંતરડાની અંદર અને ત્યાંથી પછી મળદ્વાર દ્વારા ખોરાક બહાર નીકળી જાય તેની વાત કરીએ. area for the quick action of intestinal pH sections called into the where water is absorbed and the rest is excreted out through anus. We will move to દેખાય છે the મિત્રો? next. તો આ રીતના પાચનની ક્રિયા જે છે ફરી એકવાર પાછી પહેલેથી તમે જોઈ શકો છો. સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતના થાય તે બરાબર ધ્યાનથી જોજો અને પુસ્તક સાથે We get રાખીને it એ from the પ્રક્રિયાને small સમજવાનો canal પ્રયત્ન which કરજો. ends at anus. Now let us see nutrition in human beings under the topic heterotrophic nutrition. Food enters our body through mouth and travels through a long canal which ends at anus. This canal is called alimentary canal. In the mouth, the food is ground to a paste by teeth and saliva. Saliva is a watery fluid not only makes the food soft and wet, it also has an enzyme called salivary amylase which partially digests the sugars. Now, the food has to reach the stomach through a pipe called esophagus. The muscles of the esophagus contract rhythmically to move the food through it into the stomach. Stomach is a large muscular hollow organ in which the food is thoroughly mixed. Protein digests acids to prevent the damage of the stomach. A sphincter muscle slowly releases the food into the small intestine, the longest part of the alimentary canal, which is highly coiled to get accommodated in small space. It receives pancreatic juice from the pancreas, intestinal juices from the glands in the intestines, and bile juice from the liver. Pancreatic juice and intestinal juices contain enzymes like trypsin, lipase, pancreatic amylase, peptidases, and nucleases. Bile does two things. One, it breaks the fats into smaller droplets, providing more surface area for the quick action of enzymes. Two, bile makes the intestinal pH too alkaline, so by that the digestion of fats and carbohydrates is facilitated. These enzymes finally make the carbohydrates to sugars, proteins to amino acids, and fats to fatty acids and glycerol. The inner lining of the small intestine has finger-like projections called acids and glycerol. The inner lining of the small intestine has finger-like projections called villi, where the nutrients derived in digestion are absorbed into the bloodstream. The unabsorbed food is sent into a large intestine where water is absorbed and the rest is excreted out through anus. We will move to the તો આજે આપણે જોયું કે મનુષ્યની અંદર પોષણ કેવી રીતના થાય છે. એટલે કે એક પ્રકારનું પાચન તંત્ર પોષણ એટલે કે ખોરાક મેળવવાની પ્રક્રિયા અને તેનું શરીરના વિવિધ ભાગોમાં પહોંચવાની પ્રક્રિયા. હવે વહન એના પછી આપણે ચર્ચા કરીશું. પણ આપણે ખોરાક ખાવાની પ્રક્રિયા જે કરી એની સાથે સંબંધિત આ એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે કે દાંતનું ક્ષરણ એટલે શું? દાંતનું ક્ષરણ પહેલા આપણે જે ચોપડીની અંદર આપેલી માહિતી વાંચી લઈએ અને પછી હું તમને સરસ મજાનો વિડીયો બતાવીશ, તેનાથી તમને ખ્યાલ આવશે. દાંતનું ક્ષરણ કે દાંતનો ક્ષય એ ધીમે ધીમે ઇનેમલ અને ડેન્ટિનનું નાજુક બનવાને કારણે થાય છે. એટલે કે આપણા શરીર દાંતની અંદર જે ખોરાક જે છે એ ખાતી વખતે ઘણી બધો પદાર્થ ચોંટી જાય છે અને એ ચોંટી જવાને કારણે તેની વિવિધ પ્રક્રિયા આપોઆપ શરીરની અંદર થતી હોય છે. આની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જીવાણુ કે બેક્ટેરિયા શર્કરા પર પ્રક્રિયા કરીને એસિડનું નિર્માણ કરે છે. જ્યારે ઇનેમલ નાજુક કે વિખનિજકરણ પામે છે. અનેક જીવાણુ કે બેક્ટેરિયા ખાદ્ય કણો કે અણુઓ સાથે ભળી જઈને દાંતો પણ ચોંટીને દાંતના પ્લેક બનાવી દે છે. આ દાંતીય પ્લેક દાંતને ઢાંકી દે છે. હવે સરસ મજાનો વિડીયો જે છે તે તમે જોજો કે જેના દ્વારા તમને દાંતનું ક્ષરણ કેવી રીતના થાય તે ખ્યાલ આવશે. Take a look inside your mouth at the big molar teeth in the back.
You see those deep grooves on the tops and sides? That's one of the most common આપણા દાંત જે places for છે tooth એના જે decay or અંદરના dental ભાગોની અંદર caries to આવા begin. ખાંચા જે You પડેલા can હોય help તેની prevent અંદર cavities આપણે from ખાધેલો જે developing ખોરાક by જે છે brushing આમ after ધીમે ધીમે meals and કરતા snacks આપણે at least twice daily ખોરાકમાં જે for રહી 2 ગયેલો full ખોરાક હોય minutes. તે ધીમે Try to ધીમે cut કરતા back આવી on રીતના sugary એસિડનું snacks, નિર્માણ કરે soda છે pop, and sports and energy drinks. Otherwise, અને what's જે going on પ્રક્રિયા in these આપણે teeth could બ્રશ happen દ્વારા for અહીં 2 તમને full દર્શાવેલ છે કે minutes. બ્રશ Try to કરવાથી એ cut back પ્રક્રિયા after આપણે meals થતી and અટકાવી snacks શકીએ at છીએ least twice daily for 2 full minutes. Try to cut કારણ કે back on કોલગેટ એક sugary બેઝ છે snacks, અને એસિડ soda અને pop, બેઝ એ and sports and energy વિરુદ્ધ drinks. પ્રક્રિયા કરે છે. Otherwise, what's going on in these teeth could happen to yours. તમે જોઈ શકો છો કેવી રીતના Food એ સડો deposits ધીમે are ધીમે allowed to કરતા stay in the વધતો pits જાય and છે. fissures of the teeth. આ Bacterial સડો acids પછી and આપણા enzymes દાંતના જે can dissolve અંદરના away the ભાગોની અંદર enamel. પણ આગળ Acids from વિસ્તરતો food જાય and છે drink can જે તમને also દેખાય છે directly કેવિટી dissolve પણ થઈ enamel. શકે છે તમે There's એડવર્ટાઇઝ another પણ ઘણી place બધી where જોઈ હશે bacterial plaque કે ખોરાક accumulates. ખાધા બાદ On the sides of the કેવિટીની teeth સમસ્યા along the નાના gum બાળકોની and અંદર between the વધુ teeth. પડતી જોવા મળે That's why છે it's so કારણ કે important નાના to brush બાળકો the બરાબર sides of our ધોતા teeth as well as નથી the દાંતની tops, સફાઈ બરાબર angling the કરતા bristle નથી tips beneath the તેથી આપણે gums, દાંતો and then બ્રશ flossing દ્વારા between દાંતની the સફાઈ teeth કરવી every જોઈએ day to get rid of the fuzzy plaque. કે જેથી It's કરીને એ allowed to પ્રક્રિયા remain થાય between the નહીં. teeth. You may develop cavities on the interproximal surfaces, which require the removal of આ more એક્સરે healthy દ્વારા tooth લેવાયેલો structure વ્યૂઝ to જે fix. છે તે તમને It's જોવા also મળે છે where કે most કેવી gum રીતના disease આપણા begins. દાંતની અંદર ધીમે ધીમે કરતા એ સડો વધતો જાય છે. જોયું મિત્રો, આ રીતના દાંતની જો આપણે વ્યવસ્થિત સફાઈ ન કરીએ તો એ દંતીય પ્લેન્ક દાંતને ઢાંકી દે છે જેથી લાળ રસ એસિડને સક્રિય કરવા માટે દાંતની સપાટી સુધી પહોંચી શકતો નથી. એટલે કે આપણા શરીર માટે લાળ રસની પ્રક્રિયા થતી રહેલી છે પરંતુ એ લાળ રસ પહોંચે ક્યારે? એ એસિડ એની પ્રક્રિયા અટકાવી દે છે. એટલા માટે ખાધા બાદ દાંતોની અંદર બ્રશ કરવાથી આ પ્લેન્ક જે રહી ગયેલો જે નાનો નાનો કચરો જે છે તેને આપણે દૂર કરી શકીએ છીએ કે બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે તે પહેલાં જ આપણે દૂર કરી શકાય. તેઓ ઉપર કોઈની કોઈ અસર થતી નથી. તો સૂક્ષ્મજીવ દાંતની મજ્જામાં પ્રવેશ પામે છે અને દહન કે ઝણઝણાતી અને સંક્રમણ કરી શકે એટલે કે ધીમે ધીમે આપણા દાંત કોતરાવા લાગે છે. આ રીતના દાંતનું ક્ષરણ આપણે આજે શીખ્યા મનુષ્યની અંદર પોષણ અને આપણા દાંતની સફાઈ આપણે કેવી રીતના કરવાની એ. જો કદાચ કોઈ પ્રશ્ન હોય તો તમે આ ચેનલ ઉપર કોમેન્ટની અંદર તમારા પ્રશ્ન જણાવી શકો છો. આગળના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી કરીને નવું અપડેટ્સ આવે જેના માટે તમારે રાહ જોવી ન પડે. ધન્યવાદ.